તો આપણે આવી ગયા છીએ એક નવા બ્લોગ સાથે અને એમાં તડકો આવે એટલે આંખો નથી ખોલતી આપણા બાજુ આવી ગઈ તો ત્યાં બેર થઈને આવી ગયા ને હવે આપણે જવાનું દુકાન અત્યારે તો એનાથી જવાનું શ્રીમતમાં અહીંથી નીકળી ગયા ઓલી આમાં હતી તો પવન એ જોરદાર એટલે ઠંડી લાગશે રૂમાલ ને બધી બાંધતા જઈશું મમ્મી મન કરી સારું હાલો નીચે જઈને જોઈ નાસ્તામાં શું છે નાસ્તો પાણી કરી આપણે પછી દુકાન આવેલા છે દુકાનથી ક્યારે જવાનું શ્રીમતમાં એ ખબર નથી હવે દાઢી નો કરાવવા વિચાર છે આપણે આવેલા છે પેલા નાસ્તો કરીએ પછી જોઈ હું કરી દાઢી નો કરાવવા આવી ગયા દાઢી જો કેવી થઈ ગઈ અહીંયા દાઢી કરી નાખી સેટ અને હમણાં જેડી આવે એટલે એને કઈ કરાવી નાખીએ સેટ આખી દાઢી એને ખબર છે કઈ રીતે રાખવી ને આપડી મોસ્ટ બધું સેટ કરી નાખીએ હમણાં દાઢી નો સેટ કે તો આવેલા છે ચિકન ભાઈ તો આપણે આવી ગયા દુકાન ઘડીક બેઠા તો 11 વાગ્યાની વાટ હતી 11 વાગે કીધું ગાડી લઈને જઈશું ઘરે બાજુ તૈયાર નતું થયું એટલે કોઈ અત્યારે તો આપણે ઘરે હમણાં આવેલા જાય અત્યારે તો દુકાન બેઠા અને તૈયાર બિયાર થઈ ગયા દાઢી જોઈ લો કેવી લાગે આપડી 11:30 થઈ ગયા છે તમે જોયો કે 11:30 થઈ ગયા ને આપણે કુકડી ફોન તો જો મૂક દઈ ચાર્જિંગ એમાં તો આપણે જાય તૈયાર થઈ ગયા છીએ ને આપણે જઈશું આ પ્રસંગમાં તો સિમેન્ટમાં જવાનું મેં તમને સવાર કીધું હતું એમ તો બધા તૈયાર થઈ ગયા એટલે નીકળી 4 વ્હીલ લઈને 4 વ્હીલ બહાર આવી ગઈ છે પણ લઈ આવ્યા દુકાન હતી હમણાં તો હાલો આપણે જઈશું હમણાં પ્રસંગમાં તો આપણે પોગી ગયા પ્રસંગમાં ના મિલનભાઈ ને બધા તૈયાર થઈ ગયા કે હાલો જમવા જવું પછી કીધું એટલે ઓલી બાજુ જવાનું એટલે ઊંધા આવેલા પછી પાછા બોલાવ્યા તો આપણે સીધા રસ્તે ચડી ગયા અને આવેલા જાય નડદા જો પાછળ હે નડદા તમને બતાવ્યા એમ આગળ આવેલા જાય નડદા મારી હારે હાલે હે પછી મામા કહેતા ત્યારે હારે ન ગયા જમવા પછી લાઈન મોટી થઈ ગઈ તો વાંહે રહી ગયા બધાથી તો આપણી વાંહે તો ઘણા છે તમે જોયો કહો લાઈનમાં અને આપણી વાંહે મિલનભાઈ રહી ગયા કે આપણે સૌથી વાંહે રહી ગયા કે ઓલા બધા ભેગા રહ્યા ને એમાં પછી જમવા બેસી ગયા ને થાળી તમે જોઈએ કે તૈયાર થઈ ગઈ આપણી અને ચાઈસ 2-3 આપણી પાસે છે એ બીજાની આપણી નથી બરાબર એકલો નથી પી જાતો એટલે બધી આજુબાજુ વાળા બધા જમી લે પછી આપણે જાય ઉભા થઈને તો હાલ આપણે નીકળી ગયા જમીને અને ઘર બાજુ આવેલા જાય હવે અને તો સાજીજો કરે ₹1,00,000 વ્યવહાર એ તો લેટેસ્ટ ન્યૂઝ ખબર નહીં કેટલો કરે એવો પણ બહુ વાર લાગે એરિયામાં એટલે કીધું ₹1,00,000 વ્યવહાર કરાવે છે અને એ ભાઈ જો ભાણન ભાઈ રમે છે આમાંથી કોણ દોડીને એવું ખબર નહીં પણ અહીંથી નીકળી ગયા ને હવે આપણે જઈશું નાનીના ઘરે તો આપણે ગાડીમાં બેસી ગયા છીએ અને મમ્મી આવે એટલી વાર છે પછી આપણે જઈશું ગાડી લઈને નાનીના ઘરે ચાલો ત્યાં જઈને મળી તમને નથી જવાનું લગ્નમાં હાંજેકના ચાલો આવેલા જાય આપણે નાનીના ઘરે few moments later હાલો મિત્રો તો આપણે એના તૈયાર બેર થઈ ગયા છીએ અને આપણે ઘરે આવ્યા હતા આપણે ટાઈમ થઈ ગયો છે આપણે અને હવે જો તમે 5:30 થઈ ગયા છે હવે ટાઈમ થઈ ગયો છે તો આપણે જઈશું હવે લગ્નમાં અને પાલટી પ્લોટમાં જવાનું કુવાડવા લગ્નમાં તો હાલો આ બધા તૈયાર થઈ ગયા એટલે આપણે જઈશું કુવાડવા લગ્નમાં આપણે તો તૈયાર જ છીએ આપણે રેડી જ છીએ પૂરા બૂટ પહેલા એટલી જ વાર ખાલી તો કુવાડવા ટાઈટ તો હશે એટલે આપણે સ્વેટર તો પહેરવાનું જ છે ઓલું જેકેટ આપણું તો ચાલો કુવાડવા પગીને તમે બતાવજો બીજું કંઈ કહીશે તો ઠીક કે બાકી કુવાડવા લગ્નમાં જ જવાનું બીજે કંઈ નથી જવાનું આ બેનને તેડવા તો જવાનું જ છે વાર તો ચાલો બધા રસ્તામાં ચડતા જાય ને પછી જાય આપણે કુવાડવા પોગી અને લગ્નમાં કેવો માહોલ બતાવું તમને ત્યાં જઈને આપણે તૈયાર થઈને નીચે આવી ગયા નીચે બધા તૈયાર થઈએ મમ્મીની તો આપણે અંધારામાં નથી બેઠા લાઈટ ખાલી બંધ એમ બહાર તો થોડોક અંધારો થઈ ગયો પણ લાઈટ બંધ ને એટલે વધારે લાગે છે ચાલો તમને ડાયરેક્ટ બતાવું ગાડીમાં ચાલો તો આપણે નીકળી ગયા ને રસ્તામાં અને આપણે છીએ રોડ ઉપર જ નવામાં થોડા હોય તો લગ્નમાં બધે જઈએ ને બેનને તેડવા જવાના છે અને પપ્પા ગાડી હલાવે ને આપણે હાવ છેલ્લી સીટમાં બેઠા કારણ કે આપણે પછી ને સીટમાંથી પાછળ આવું ને આમાં તો લાસ્ટમાં બેવાનું અને આપણે પહોંચી ગયા લગ્નમાં અને આ છે બાલ્ટી પ્લોટનો સીન તો આપણે બધા મહેમાન બેઠા છે આમાં 3 મહેમાન છે અલગ અલગ ગામના 3 ગામના લગ્ન હોય ને એવી રીતે 2 જાન આવે છે ને આપણા ઘરના એમ તો આપણે સાઈડમાં ઊભા રહી ગયા અને ઊભા રહેવાવાળા બધા સાઈડમાં ઊભા આપણા ભાઈબંધ દોસ્તાર એ બધા જોવે કે ખુરચી નથી મળતી ને તો ઘડીક ઊભા રહે એમ જોઈ તો આ બે ભાઈ તો એના ભાઈ જમણવાની વાટ જોવે કે જમવાનું ચાલુ થાય ને આપણે જમી આવી એમ मैंने ऐसा कब कहा था अरे नहीं आपने कहा था उस दिन जब आप नाव में थे तब आपने कहा था તો થોડોક આ સીન હતો આજુબાજુ લગ્નનો હવે એમાં લાઇટનો પ્રકાશ આવે ને લડખું નથી દેખાતું અને આ બધા તો એમના લોકલ માણસો હે પાણી દેવા આવશે અને કાકાની બધા ઉભા રહી ગયા કે જમણવાર થઈને તો આપણે પીરસવા વહી જવું છે તો આ છે કેમેરા આપણે નવો લઈ આવ્યા એ બ્લોગ શૂટ માટે તો આમાંથી એવો બ્લોગ શૂટ થાય છે કાલથી ક્લિયરિટી સારી છે આમાં એને એક સુવિધા આપી હતી જેને ટાઈટ વાતી હોય ને પાલ્ટી પ્લોટમાં એના આને તંબુ નીચે વહી જવાનું ખાટલામાં હુઈ જવાનું ટાઈટ જ ન હોય કઈ બાજુથી પછી આ કોઈક બાઈ ના ભાઈ છે ને પર્સ લઈને રખડતા હતા કે તો લાઈ શૂટિંગ લઈ લે એમ ભાઈ મારી પાસે આવ્યા કે હાલે મારો સીન અડકો આ પ્રેમ છે સાહેબ
પછી આપણે નીકળી ગયા ઘરે જવા હતું. તો આપણે આગળ વહી આવ્યા, બેનને બધી ઘરે ઉતરી ગયા છે. તો હાલો આપણે ઘરે જઈને હોઈ જઈશું અને એડિટ કરી નાખીશું વિડીયોને. તો કાલે નવા બ્લોગ સાથે મળીએ અને કાલે જવાનું આપણે એક પ્રસંગમાં. તો ચાલો કાલ મળીએ.